વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં ટેકનોલોજી, પારદર્શિતા અને ઝીરો એરરનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ભૂલ ન રહે તે માટે ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ જણાવ્યું છે। 10 લાખ કરતાં વધારે ઉમેદવારોએ આ એલઆરડી અને પીએસઆઈ કક્ષાનું વેકેન્સી માટેનું ઉમેદવારો રજીસ્ટર કરેલા છે અને રાજ્યના 15 જેટલી જગ્યાએ એ અલગ અલગ જુદી જુદી જગ્યાએ લોકોની ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। ભરતી દરમિયાન પોલીસ ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ એટલે બંને કામગીરી કરવામાં આવી રહેલા છે અને એ દરમિયાન દરેક તબક્કાએ વધુમાં વધુ ટેકનોલોજી વાપરીને પારદર્શિક રીતે ભરતી થાય એટલા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો પ્રયાસ છે અને ઝીરો એરર અમે ટાર્ગેટ રાખીને દરેક સેન્ટરમાં સીસીટીવી મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે।